નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માત્ર. દોસ્તો, 14મી જૂન એટલે વિશ્વ રક્તદાતા દિવસ. અને રક્તદાતા એવી વાત આવે એટલે સૌથી પહેલાં એક નામ યાદ આવે, ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા સાહેબનું. એટલા માટે કે માત્ર રક્તદાતા નથી પણ રક્તદાનના ભામાશાહ છે. અને સાહેબ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. સાહેબ, સૌથી પહેલાં તો રક્તદાતાની વાત કરીએ એની પહેલાં ગઈકાલે જે ઘટના બની અમદાવાદમાં, જે પ્લેન ક્રેશ થયું અને 242 મુસાફરો સાથે, અને ખાસ કરીને એમાં આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા, એમનું પણ નિધન થયું. વિજયભાઈ પોતે રક્તદાનની પ્રવૃત્તિને ખૂબ પ્રોત્સાહન આપતા હતા અને આપની સાથેના તેને વર્ષોના સંભારણા. વિજયભાઈને એક શ્રદ્ધાંજલિ આપી અને પછી આપણે આપણી વાત શરૂ કરીએ. ખૂબ જ દુઃખદ ઘટના આપણા સૌ માટે બની છે. 242માંથી 241 યાત્રીના મૃત્યુ થયા છે. આપણા વિજયભાઈ રૂપાણી, જે અમારા તો એક પરમ સ્નેહી મિત્ર, સુખ દુઃખના અને સંઘર્ષના સાથી, અને એક સહકાર્યકર્તા તરીકે વર્ષો સુધી સમગ્ર પારિવારિક નાતો, આત્મીયતાનો, અંજલિબેન હોય, અમારી ઋષભ હોય કે એમની દીકરી રાધિકા હોય, એક સમગ્ર પરિવાર સાથેનો નાતો, એને કારણે આ એક દુઃખદ ઘટના બની છે. ખૂબ અમે શોકમય છીએ, દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ. તેમનો આત્મા એ ચિર શાંતિને પામે અને સમગ્ર પરિવાર, રૂપાણી પરિવાર બધા ભાઈઓ અને પરિવારને પણ આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. જેમ આપણે વાત કરીએ એમ વિજયભાઈ એમની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કારકિર્દીથી શરૂ કરીને એક અદના સ્વયંસેવકોનો વિદ્યાર્થી પરિષદમાં નેતૃત્વ કર્યું અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં એક સામાન્ય કાર્યકર્તાથી માંડીને પ્રદેશના પ્રમુખ અને એ રીતે લોકસભાના સભ્ય, રાજ્યસભાના સભ્યો અને સાથે સાથે ધારાસભ્ય, મંત્રી અને મુખ્યમંત્રી તરીકેની યાત્રા એક અવિસ્મરણીય યાત્રા, એક સહજ સરળ સ્વભાવી, માયાળુ, જીવદયા પ્રેમી અને એક સિદ્ધાંતને વરેલા એવા સિદ્ધાંતનિષ્ઠ રાજપુરુષ તરીકે એમની લોકપ્રિયતા પણ ખૂબ જ રહી. આજે આપણે ફક્ત રૂપાણી પરિવારને જ નહીં, રાજકોટ સિટીને જ નહીં, પણ સમગ્ર ગુજરાત અને ભારતીય જનતા પાર્ટીને એની એક ખોટ પડી છે. એવા દિવ્ય આત્માને હું પણ મારી હૃદયની સંવેદના સાથે એમને ભાવાંજલિ અર્પું છું. વર્ષો સુધીનો મારો નાતો રહ્યો એટલે મારી રક્તદાન પ્રવૃત્તિ, સેવાકીય પ્રવૃત્તિમાં એમણે હંમેશા જોડાઈને ખભે ખભા મિલાવીને, રક્તદાનના કેમ્પ હોય કે પછી જળ સંચયની પ્રવૃત્તિ, ચેકડેમની પ્રવૃત્તિ હોય, વૃક્ષારોપણની પ્રવૃત્તિ હોય, પર્યાવરણ રક્ષાની કે મેડિકલ કેમ્પ હોય, એમાં દરેક જગ્યાએ એમની ઉપસ્થિતિ રહીને અમને પ્રોત્સાહિત કરતા હતા. આવા દિવંગત આત્માને હું મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પું છું. જી સાહેબ, સૌથી પહેલાં તો રક્તદાતા દિવસ છે 14મી જૂન. તો રક્તદાનની શરૂઆત આપણે ક્યારથી કરી, કઈ ઉંમરથી, અથવા તો એવું કોઈની પ્રેરણા મળી, અથવા તો મનમાં એવું લાગ્યું કે ક્યાંય કેમ થાય તો આપણે ટ્રાય કરીએ? શરૂઆત કેવી રીતે થઈ? જી, જેમ આપણે જાણીએ છીએ કે ગઈકાલે જે ઘટના બની એને કારણે એક માસ અપીલ કરવામાં આવી કે રક્તદાતાઓ બધા સિવિલ હોસ્પિટલમાં પહોંચે અને વધુ, કારણ કે આવા એક્સિડન્ટના કેસમાં જ્યારે ખૂબ કોઈ મહામારી થાય કે આઉટબ્રેક થાય ત્યારે રક્તની ખૂબ જરૂર પડે છે. એવા સમયે રક્તદાતાઓ પોતાની રીતે સ્વૈચ્છિક રીતે આવી રક્તદાનની જે બ્લડ બેંક હોય એમાં દોડી જતા હોય છે અને રક્તદાન કરતા હોય છે. આવું જ મારા માટે તો એક સહજ એવું થયું કે અમે એ સમયનું ઓલ્ડ એસએસસી હતું, એ પૂરું કરીને અમદાવાદની MG સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રી સાયન્સ, ત્યારે પ્રી સાયન્સ હતું, જે અત્યારે 12મું ધોરણ ગણાય છે, એ પ્રી સાયન્સમાં એડમિશન લીધું હતું. બધાનું કેવું હતું કે સૌરાષ્ટ્રમાંથી અમદાવાદમાં જઈને મેડિકલમાં જવું જોઈએ, એટલે તો એ દિવસોમાં જૂન મહિનામાં એડમિશન, પછી સપ્ટેમ્બર મહિનામાં અમે હોસ્ટેલમાં રહેતા હતા. તો જાણવા મળ્યું કે અહીંયા કોઈ રક્તદાન કેમ્પ થવાનો છે અને તે સમયે તો રેડક્રોસ બ્લડ બેંક એક જ હતી કે જેના દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન થયું હતું. અમે કુતૂહલતાવશ મિત્રો બધા ગામડેથી આવ્યા હતા, અલગ અલગ સૌરાષ્ટ્રના, એટલે અમે જોવા ગયા, ચાલો આ શું છે રક્તદાન, કઈ રીતે લેવાય છે. તો જોયું કે તે સમયે તો કાચની બોટલ હતી. કાચની બોટલમાં 75 ml એ પ્રવાહી હોય જેથી કરીને લોહી જામી ન જાય, અને બાકીનું 225 ml લોહી આપણું લે, અને એ પ્રમાણે 300 ml ની શીશી ભરાય. અને સામાન્ય રીતે ત્યાં તો શહેરના અનેક યુવાન છોકરાઓ બધા કોલેજના આવીને, દીકરીઓ પણ ત્યાં સરસ મજાની બેડ હોય એમાં સુઈ જાય અને ડોક્ટર આવીને પંચર કરી અને બોટલમાં લોહી ભરતા હતા. અમે સહજ રીતે જોયું કે આ તો સરસ મજાનું એક સારું કામ છે. અને સાથે સાથે એ સમયે ફાધર વાલેસ
એ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રોફેસર, અચ્છા. અને એમણે રક્તદાન વિશે ખૂબ સરસ મજાના સુવાક્યો લખ્યા હોય. બરાબર. રક્તદાન એ મહાદાન, હમ. રક્તદાન એ જીવતદાન, હમ. રક્તદાનથી કોઈ નુકસાન નથી થતું. હમ. તો અમને પણ થયું કે ચાલો આ બધું વાંચીને જોયું કે ભાઈ આમાં તો આટલું જ લોહી લેશે બસ, કે આવું લોહી તો ઘણી વખત ગામડામાં ખેતી કરતા દાંતરડું વાગી ગયું હોય, હા, બરાબર. અથવા તો કંઈક માથા પર ઘા વાગ્યો હોય તોય લોહી નીકળી જતું. હમ. આવું તો મારા માટે જીવનમાં ઘણા પ્રસંગો બન્યા હતા. હમ. તો કીધું તો કઈ નુકસાન તો નથી, ચાલો સુઈ જઈએ. બરાબર. અને હું સુઈ ગયો, પેલું વહેલું રક્તદાન કર્યું. હમ. અને મજા તો એવી કે રક્તદાન કર્યા પછી સરસ મજાની કોફી અને બિસ્કિટ એ પણ અમારા ગામડાના છોકરાને તો આનંદની વાત હા, હતી. મજા આવે. બરાબર. આ મારી પેલી રક્તદાન પેલું. જી જી. પછી લાગ્યું કે આમાં તો કોઈ નુકસાન નથી, હમ. સારામાં સારું સેવાકીય પ્રવૃત્તિ છે અને બરાબર. પુણ્યનું કામ છે. હમ. અનેક લોકોના જીવ બચી શકે છે. કોઈને ઓપરેશનની હોય, મહિલાને હોય, આ થેલિસીમિયા હોય, હિમોફિલિયા હોય, હમ. એનિમિયા હોય, એક્સિડન્ટના કેસ હોય, મોટા કેન્સરના ઓપરેશન હોય, હાડકાના ઓપરેશન હોય, તો આવા બ્લડ કેન્સર હોય, એમાં ખૂબ જગ્યાએ આ લોહીની જરૂર પડતી હોય છે. બરાબર છે. તો એમ લાગ્યું કે આપણે નિયમિત રક્તદાતા બનીએ. અને ત્યાંથી મારી અને એમાં લખ્યું હતું કે દરેક વ્યક્તિ દર 3 માસે વધુ વર્ષમાં 4 વખત રક્તદાન કરી શકે છે. બરાબર. એને કોઈ નુકસાન થવાતું નથી. આ રક્તદાન છે જે લીધું હોય છે એ 24 કલાકમાં વોલ્યુમ એટલે એની દ્રષ્ટિએ શરીરમાં ભરપાઈ થઈ જાય છે. આપણે પાણી પીએ, ખાઈએ એટલે. અને 14 દિવસની અંદર જે રક્ત કણો હોય, શ્વેત કણો હોય, પ્લેટલેટ, એની દ્રષ્ટિએ ભરપાઈ થઈ જાય છે. એટલે આપનારને તો કોઈ નુકસાન જ નથી, દાતાને કોઈ મુશ્કેલી થતી જ નથી. બરાબર. એટલે એમ થયું કે આ તો સરસ મજાનું એક પુણ્યનું કાર્ય છે, તો શા માટે આપણે લાવો ન લઈએ. બરાબર. અને મારી રક્તયાત્રા શરૂ થઈ. અચ્છા સાહેબ, 133 વખત, એટલે મેં પેલા કીધું એમ તમે માત્ર રક્તદાતા નથી પણ રક્તદાનના ભામાશા છો. અને પછી જે યાત્રા શરૂ થઈ પછી તમે પોતે રક્તદાન કર્યું 133, તમે આયોજનમાં પણ બહુ રહ્યા. કેટલા બધા કેમ્પનું આયોજન કર્યું, તમારી પ્રેરણાથી બહુ કેમ્પ થયા. તો એ પણ એક થોડુંક સરસ પ્રેરણાદાયી વાત છે, એ પણ વાત કરી દો. જી. પછી તો આ પેલું રક્તદાન આપ્યું, પછી નક્કી કર્યું કે દર 3 મહિને આપવું. એટલે દર 3 મહિને આપવાની શરૂઆત કરી. બીજા વર્ષે મેડિકલમાં એડમિશન મળી ગયું. એટલે મેડિકલ કોલેજમાં ગયા તો ત્યાં જ સિવિલ હોસ્પિટલ, ત્યાં જ રેડક્રોસ બ્લડ બેંક હતી. અને અનુભવ એવો થયો અમારો કે રક્તદાન કરતા કરતા અમે જોયું કે અમારે મેડિકલમાં ભણતા હોઈએ ત્યારે વેઇન લેવાની એક પ્રેક્ટિસ કરવાની, કે જેથી કરીને સરસ મજાની આપણે જે બોટલ ચડાવવાની હોય એ વેઇનમાં બ્લડ નીડલ આપી અને ફર્સ્ટ ક્લાસ બ્લડ ચાલુ થઈ જાય. તો આ પ્રેક્ટિસ શીખવા માટે અમે રક્તદાન કેમ્પ થતા સિવિલ હોસ્પિટલના રેડક્રોસ બ્લડ બેંકના માધ્યમથી અલગ અલગ એરિયામાં, અલગ અલગ ગામોમાં, તો અમે એક વોલન્ટિયર તરીકે સેવા આપવા ડોક્ટર તરીકે એમાં જતા. અને જે ડોનર હોય એની લોહી લેવાનું કામ અમે કરતા અને સાથે સાથે રક્તદાન કરતા. પછી તો ત્યાં હું NSS નો ટીમ લીડર હતો. અનેક ગામડામાં કેમ્પ કર્યા. અહીંયા પછી સ્થાયી થયો રાજકોટમાં. તો રાજકોટની અંદર પણ અરવિંદભાઈ મણિયાર જનજ્ઞાન ટ્રસ્ટ, અમારો વસુંધરા ટ્રસ્ટ, બાકીની સંસ્થાઓ સાથે આવા નિયમિત રક્તદાન કેમ્પ આવા અલગ અલગ શહેરોમાં, ગામડામાં, અલગ અલગ સોસાયટીઓમાં, લાયન્સ હોય, રોટરી, અલગ અલગ સંસ્થાઓ દ્વારા કામ કરવાનું શરૂ કર્યું. અને એનો ખૂબ પ્રચાર, અને જ્યાં રક્તદાન કેમ્પ થાય ત્યાં હું પોતે તો આપી જ દઉં, એટલે જેથી કરીને બાકીના યુવાનોને, મહિલાઓને પણ પ્રેરણા મળે અને જોવે કે આમાં કઈ નુકસાન નથી. તો આ પ્રકારે અમારી રક્તદાન યાત્રા છે એ ધીમે ધીમે આગળ વધતી એક પ્રસંગ એવો બન્યો, જ્યારે હું મેડિકલ કોલેજમાં હતો ત્યારે મારું રક્તદાન 18 વખત થયું હતું. બરાબર. અને MBBS ભણતા હોઈએ ત્યારે જે અમે ક્લિનિકમાં જતા હોય, સિવિલ હોસ્પિટલના અલગ અલગ વોર્ડમાં જવાનું હોય, અને એમાં ડૉક્ટર માવલંકર, જે આપણા પુરુષોત્તમ ગણેશ માવલંકરના મોટા ભાઈ હતા, બરાબર, એ વિષ્ણુ ગણેશ માવલંકર ના મોટા ભાઈ, એ પોતે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા સર્જરીના, અને રેડક્રોસ ના સોસાયટીના એ સ્ટેટ પ્રેસિડેન્ટ અમદાવાદના, અને પોતે નિયમિત રક્તદાતા. અને એ બધા વિદ્યાર્થીઓને એની ટર્મ આવે એના અંડરમાં અમારે ભણવાનું હોય ત્યારે બધાને વ્યક્તિગત પરિચય કરીને પૂછે કે યસ તે કેટલી વખત રક્તદાન કર્યું છે, અને રક્તદાન માટે પ્રેરણા આપે અમારા મેડિકલના વિદ્યાર્થીઓ. તો મને તો મજા આવી, કે આનંદ થયો કે ભાઈ મારો વારો આવશે ત્યારે હું કહીશ કે યસ સર, મેં તો 18 વખત કર્યું છે. તો જ્યારે મારો વારો આવ્યો અને બોલ્યા કે ભાઈ કીધું મારું નામ, પછી સૌરાષ્ટ્રમાંથી ગામડામાંથી આવું છું, અને મેં 18 વખત રક્તદાન કર્યું છે. તો મને કે એમાં કઈ મીર નથી મારી નાખ્યો, તારે તો
હવે સેન્ચુરિયન બ્લડ ડોનર થવાનું છે. ઓહો. એ સમયે મારા મનમાં એને એક વાત ઘુસાડી દીધી હમ. કે તું તો ગામડાનો છો, સશક્ત છો, હમ. ગાયનું ને ઘી ખાધું છે, દૂધ પીધું છે, તો તારે તો 100 વખત રક્તદાન કરવાનું છે. વાહ અને ત્યારે મેં નિર્ણય કર્યો કે આ સાહેબની વાત માનીને મારે સતત રક્તદાતા થવું છે. વાહ વાહ વાહ. પછી તો નિયમિત ઇવન MBBSની એક્ઝામ હતી ત્યારે પણ મારા મિત્રો ના પાડે કે ભાઈ એક્ઝામ છે તો તું ન આપ, હમ. થોડા દિવસ ખમી જા, પણ મને થયું નહીં, મારે દર 4 મહિને, દર 3 મહિને તો રક્તદાન કરવું જ છે. બરાબર. અને એ પ્રકારે સિલસિલો ચાલુ રાખીને હમ. રક્તદાનની યાત્રા ચાલુ રાખી વાહ. અને અનેક આવા કેમ્પો કર્યા અને જી. ખૂબ આનંદથી અનેક યુવાનોને, મહિલાઓને, ગામડાના લોકોને પ્રોત્સાહિત કર્યા. જી સાહેબ, ઘણી વખત આપણને કોઈ પણ વસ્તુ જ્યારે માનો કે બ્લડ ડોનેટ કરીએ તો એટલો સંતોષ હોય કે આપણું લોહી છે કોઈક યોગ્ય વ્યક્તિને જેને ખરેખર જીવનની જરૂર છે નવજીવન આપશે. તમારે પણ જીવનમાં એવા કિસ્સા બન્યા હશે કે તમારા બ્લડને કારણે તમે તો પોતે ડૉક્ટર, તમારું પોતાનું હોસ્પિટલ, ક્યારેક એવી જરૂર પડી તમે પોતે બ્લડ ડોનેટ કર્યું અને તમારા બ્લડથી કોઈનો જીવ બચી, એનો તો અદ્ભુત સંતોષ હોય છે. એવી કોઈ ઘટનાઓ? જી સામાન્ય રીતે જેમ આપણે વાત કરી એ રક્તદાન આપી દઈએ એટલે બ્લડ બેંકમાં જાય જી. અને તમને મને ખબર નથી હોતી. હા. અને રક્તનો કોઈ જ્ઞાતિ, જાતિ, ધર્મ નથી. નથી હોતું. એ બરાબર. કોઈ પણ એને ગ્રુપ જ હોય છે, એ બી અને ઓ, હમ. અને પોઝિટિવ અને નેગેટિવ. જી. એટલે એમાં એ ગ્રુપના કોઈ પણ હોય વ્યક્તિ હમ. એને લાગુ પડે અને હમ. એ સામાન્ય રીતે એને અપાતું હોય છે. પરંતુ ઘણી વખત ઇમરજન્સીમાં જ્યારે રક્તદાન આપવાનું થાય, અને હું વાત કરું છું ત્યારે 84, 85, 86 એ દિવસોમાં હમ. કે જ્યારે હજુ એટલી બધા બ્લડની આમ એટલે કે સિન્સિયરલી એના ઘટકો ચેક કરવા, એના માટે બહુ પ્રોટોકોલ પાડવું આવું નહોતું. હમ. તો અમે શું કરતા, ઘણી વખત તો મારી જ હોસ્પિટલમાં, હમ. શ્રેયસ હોસ્પિટલમાં હું જ બ્લડ આપી દઉં અને મારા જ દર્દીને ક્રોસ પેચ કરી સિમ્પલ અને ચડાવી દઈએ. અચ્છા. એક કિસ્સો મને યાદ આવે છે કે એક સિવિલ હોસ્પિટલમાં 18-20 વર્ષનો દીકરો ઓલમોસ્ટ ડાઇંગ સ્ટેજમાં હતો અને મારા ડૉક્ટર મિત્રએ કહ્યું કે નહીં સાહેબ, એને આપણે તમારે ત્યાં શિફ્ટ કરવો છે હમ. અને એને બચાવવો છે. બરાબર. મને થયું કે હવે આ છેલ્લા સ્ટેજમાં છે ને આપણે ત્યાં અપયશ મળે હમ. તો ન લાવીએ તો કેમ, પણ કે એનો આગ્રહ એવો હતો, લાવ્યા. હમ. આવ્યા એટલે જોયું કે એને રક્તની જરૂર છે અને બાકી દવાની જરૂર છે. તો તાત્કાલિક પહેલું બ્લડ મેં મારી હોસ્પિટલમાં આપીને એને ચડાવી દીધું. અચ્છા. પછી તો એ યુવાનને ટોટલ અમે 19 બ્લડ બોટલ મારા ક્લિનિકમાં આવી હોસ્પિટલમાં, હમ. અને એ યુવાન જીવી ગયો. હમ. અત્યારે પણ એ દર વર્ષે દિવાળીના દિવસ પછી નવા વર્ષે, એ મૂળ ટંકારા બાજુના ગામડાનો છે, બરાબર. તો દર વર્ષે એ મારે દિવાળીના નવા વર્ષના દિવસે પગે લાગવા આવે. ઓહો, સાહેબ, તમે વાહ. મારા જીવનદાતા છો. વાહ વાહ. એટલે આવા પણ ખૂબ એવા આપણે કહે સેન્સિટિવ કે હમ. લોકોને પણ એવી ભાવનાથી આપણી પાસે જોડાઈ જાય છે. બરાબર છે. આવો જ એક બીજો પ્રસંગ બન્યો હતો. એક 6 મહિનાના બાળકનું ઓપરેશન રાતે 12 વાગે કરવાનું આવ્યું હતું ઇમરજન્સીમાં. હમ. આંતરડાનું ઓપરેશન હતું. 6 મહિનાના બાળકનું ઓપરેશન હોય, આંતરડાનું ઓપરેશન, તો એમાં છે જે બ્લડ લોસ થાય. હમ. તો એ બ્લડ લોસ વધારે થયું એટલે અમારે એનેસ્થેટિસ્ટ કે સાહેબ થોડું લોહી આપીએ તો સારું. હમ. હવે રાત્રે 12 વાગે જે તે સમયે બ્લડ બેંકને ખોલાવવી અને પછી પ્રોસિજર કરવી અને વાર લાગે હમ. અને એટલું મોડું થાય અને યુઝ્યુઅલી 6 મહિનાના બાળકમાં 300 cc આખી બોટલ હોય એટલું લઈને જરૂર ન હોય. હમ. એમાં 50 ml 100 ml બ્લડ હોય તો પણ પૂરું થઈ જાય. બરાબર. એટલે મેં કીધું કરો. મારી હોસ્પિટલમાં લેબોરેટરી હતી એટલે અચ્છા. એ બાળકનું બ્લડ ગ્રુપ નક્કી કરી નાખ્યું હતું કે બી પોઝિટિવ છે, હમ. મારું પણ બી પોઝિટિવ. અચ્છા. મેં કીધું ચાલો તો સોનામાં સુગંધ છે. એટલે મેં ઓપરેશન થિયેટરના મારા જે માસ્ક ને કેપ ને કપડાં ઉતારી અને ત્યાં બેઠા મારા એનેસ્થેટિક ડૉક્ટરે 50 ml ની સિરીઝમાં મારું બ્લડ લઈ લીધું. અચ્છા. આ બાજુ 50 ml નું લઈ લીધું, આ બાજુ બાળકને ધીમે ધીમે ચડાવતા ગયા. અચ્છા. બીજી વખત 50 ml લીધું ઓહો. અને બીજી વખત ચડાવી દીધું. તો 100 ml બ્લડ એ બાળકને ચડાવ્યું. પછી બાકીનું અધૂરું ઓપરેશન મેં પાછળથી પૂરું કર્યું ઓહો. અને એ બાળક સરસ મજાનું જીવી ગયું. એટલે ક્યાં એ પણ એક એવો આનંદ થાય કે હમ. ભાઈ ડાયરેક્ટ, કારણ કે ત્યારે ક્રોસ મેચ કરવું અને બધી પ્રોસિજર કરવી હમ. એ બધું બહુ વાર લાગે એવું હતું. હમ. અને એ દરમિયાન અમે આવું સરસ મજાનું ઓપરેશન કરીને એ બ્લડ આપીને એને જીવનદાન મળ્યું. સાહેબ, એટલે જી 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 સાહેબ, ડોનરો ઘણી વખત ડરતા હોય છે કે આમ થાય ને કેટલાક ચક્કર આવે ને બ્લડ ડોનેટ કરીએ આમ થાય. તમારો તો 133 વખતનો અનુભવ છે. હવે કદાચ ઉંમરને કારણે નહીં કરી શકતા હો, કદાચ હજી કરવાનું ચાલુ રાખ્યું છે. ચાલુ રાખ્યું છે. અચ્છા, વાહ. તો હવે વર્ષમાં 2 વાર કરું છું. ઓકે. એ પણ ડોક્ટર મિત્રો અને બ્લડ બેંક વાળા ના પાડે છે એટલે અચ્છા. કે ભાઈ તમારે હવે આપવું નથી, તમે અપાવો. અચ્છા. તો ખરેખર શું થતું હોય છે? જો સામાન્ય રીતે આપણા શરીરમાં 9 થી 10 લીટર જેટલું લોહી હોય છે. હમ. અને એ લોહીમાંથી 300 ml જ 300 ml 400 ml જ લોહી લેવાય છે. હમ. એટલે લીટરના પણ ત્રીજો ભાગ જ. બરાબર. તો ત્રીજો ભાગ લોહી લેવાથી
અને એ પ્રવાહી રૂપમાં હોય છે. હમ. એટલે કોઈ એટલું ઓછું લોહી થઈ જાય તો એનાથી શરીરને કોઈ નુકસાન થતું નથી, બરાબર. કોઈ અવયવને નુકસાન થતું નથી. હમ. ઓન ધ કોન્ટ્રારી જેવું આપણે પાણી પી લઈએ, હમ. 1 કે 2 ગ્લાસ 3 ગ્લાસ, એટલે શરીરમાં સીધા લોહીના રૂપમાં જતું રહે. એટલે મેં હમણાં વાત કરી હમ. એ મુજબ 24 કલાકમાં વોલ્યુમની દ્રષ્ટિએ એ શરીરમાં પૂરતું થઈ જાય છે, એટલે એ કોઈ નુકસાન થતું નથી. બરાબર. પરંતુ ક્યારેક ડરનો થોડાક સેન્સિટિવ યુવાનો હોય હમ. અથવા તો ઝડપથી લોહી આપ્યા પછી બેઠો થવા પ્રયત્ન કરે હમ. તો એક અમારી ભાષામાં ને વેઝો વાગલ શોક કહેવાય, હમ. કે જેથી કરીને થોડું ક્યારે પરસેવો વળી જાય, ક્યારે થોડા ચક્કર આવે, હમ. કે અથવા તો સેજ સેકન્ડ માટે બેભાન જેવા થઈ જાય. હમ. પણ એ ક્યારેક કોઈને થાય. હમ. એના માટે તો ખાલી સાવચેતી એ જ રાખવાની હોય કે અમારા ડૉક્ટર હોય એ પેલા બીપી ચેક કરે, હમ. બરાબર, બાકીની બધી ઓવરઓલ એની તંદુરસ્તી ચેક કરે, હમ. બીજા રોગો નથી ને એ ચેક કરે, તો એનું લેવામાં જ ન આવે. બરાબર. લોહીના ટકા ઓછા હોય તો પણ ન લેવામાં ન આવે. હમ. અને જ્યારે લે ત્યારે એને કહે કે તમે જરા નાસ્તો કરીને આવજો, સવારમાં પેટ ભરી થોડું હમ. ચા પાણી પીને આવજો. અને પછી જેવું પૂરું થઈ જાય પછી થોડી વાર 2-3 મિનિટ સુવડાવી રાખવાનો. પછી ઊભા કરે ત્યારે પણ ધીમે ધીમે બેઠા થાય. હમ. થોડી બેઠા 1-2 મિનિટ બેસે એટલે જે બ્લડનું જે સર્ક્યુલેશન છે એ બીપી સ્ટેબલ થઈ જાય. બરાબર. અને પછી ઊભા થઈને ચા પાણી નાસ્તો કરે એટલે કાંઈ થતું નથી હોતું. એટલે આવા કોઈ કેસમાં એવી સિરિયસ ઇમરજન્સી ક્યારે આવતી નથી. બરાબર. એટલે દાતાઓએ, રક્તદાતાઓએ એવી કોઈ ડરવાની જરૂર હોતી નથી. ફક્ત મન મજબૂત અને મનોબળ મજબૂત રાખવું જોઈએ, જી. અને તો કાંઈ વાંધો આવતો નથી હોતો. જી સાહેબ, ફાયદો શું થાય? જે નિયમિત રીતે બ્લડ ડોનેશન કરે છે એને કંઈક તો એક તો સંતોષ, કોકનું જીવન બચાવવાનો સંતોષ, કુદરત જે મદદ કરવાના હોય છે એક દાતા તરીકે આપણને, એ તો કરે. ફિઝિકલી આપણને ફાયદો શું થાય? હું સાક્ષાત એનો દ્રષ્ટાંત છું. આજે પણ જોવો છો કે એટલો જ સ્ફૂર્તિવાળો છું અને સશક્ત છું. રક્તદાન કરવાથી આપણા શરીરમાં જે બોન મેરોમાં રક્તદાનમાં રક્તની અંદર રક્તકણ, શ્વેતકણ, પ્લેટલેટ, બાકીના રેલ તત્વો એ બધા હોય છે. હમ. તો એ બધા તત્વો કુદરતી રીતે આપણા શરીરમાં લોહી મજ્જામાંથી થતા હોય છે, હમ. બોન મેરોમાંથી. તો ઉલટાનું આપણે કહીએ ને કે જેમ કોઈ છોડને કાપીએ તો ભાઈ નવો અંકુર ફૂટે, હા. બરાબર છે, અને સરસ મજાનું થતું હોય છે. હમ. એમાં આપણા શરીરમાં રક્ત બનવાની પ્રક્રિયા સતત ચાલુ જ રહે એટલે શરીર સારું રહે છે, એનાથી બરાબર. કોઈ નુકસાન થતું નથી. ધ કોન્ટ્રારી એક સારવારની દ્રષ્ટિએ એ પણ થયું છે કે જેને બીપી હોય, હમ. બ્લડ પ્રેશર, એ રક્તદાન કરે તો એનું બીપી પણ ડાઉન રહેતું હોય છે. અચ્છા. એ પણ ઇનડાયરેક્ટ એનો બેનિફિટ થાય છે. હમ. બાકી કોઈ નુકસાન થતું જ નથી હોતું. બરાબર. અને પુણ્યનું કેવું અદ્ભુત કામ છે. હમ. વગર પૈસા, બીજા ધારો કે દાતા બનવું હોય તો આપણે પૈસા પોતાના કાઢવા પડે હા. અથવા કે શ્રમ કરવો પડે. હમ. આમાં તો તમારે સુઈ જવાનું છે, હમ. તમારું રક્ત લઈ લે છે, અને છતાં ખૂબ મોટા પુણ્યના તમે પુણ્યશાળી બનો છો. બરાબર. સાહેબ, આપ એવા જે એક પુણ્યશાળી છો, એ રક્તદાનના ભામાશામે પહેલાં કીધું એમ બીજા જે ડોનરો અત્યારે ઘણા બધા લોકો આપનામાંથી પ્રેરણા લીધી છે, આ પ્રવૃત્તિમાંથી પ્રેરણા લીધી છે, ઘણા બધા ડોનરો અત્યારે તો આવ્યા છે. કાલે 14મી જૂન છે એટલે ઘણા બધા કેમ્પ થશે, ઘણી જગ્યાએ બ્લડ ડોનેશન, બહુ મોટું સરસ કામ થશે. આપ એને માટે ક્યાંક ને ક્યાંક પાયોનિયર રહ્યા છો છેલ્લા કેટલાય વર્ષોથી, તો બ્લડ ડોનરોને એક સરસ મજાનો સંદેશો આપી દો. એ પહેલા મને હજુ એક પ્રસંગ કહેવાની વાત યાદ આવે છે કે જ્યારે મારું 100મું રક્તદાન કરવાનું હતું ત્યારે હું યોગાનુયોગ ભારત સરકારનો મંત્રી હતો. અચ્છા. અને કેન્દ્રમાં મંત્રી હતો, રાજકોટનો MP હતો. એટલે અમુક મિત્રોને મેં વાત કરી, મેં કીધું 100મું રક્તદાન છે તો આપણે થોડુંક સમાજને સંદેશ મળે, બાકીના લોકોને જનજાગૃતિ આવે. વાત કરું છું 2003ની, કે જ્યારે આટલી બધી હજી લોકપ્રિયતા રક્તદાતા માટે ન હતી, હજી લોકો સંકોચ અનુભવતા રક્તદાન કરવા માટે, બ્લડ બેંકો પણ આટલી બધી ન હતી. તો એ સમયે વિચાર કર્યો કે ચાલો રક્તદાન માટે આપણે એક કેમ્પ કરીએ. તો અમુક મિત્રોએ વાત કરી કે તમારા વજન જેટલું રક્તદાન એટલી બોટલ થઈ જાય તો પણ ઘણું. બરાબર. એટલે ત્યારે 70-75 વજન હોય તો લગભગ 300 લોકોનું વજન જોઈએ બોટલ. તો 300 રક્તદાન તો ઇઝીલી થઈ જાય. કીધું ચાલો આગળ વધો. એટલે એ પ્રમાણે વિચાર કરીને તારીખ નક્કી કરી. પછી થોડા ડૉક્ટર મિત્રો, અમારી મેડિકલ એસોસિએશનના સામાજિક સંસ્થાઓ, લાયન્સ, રોટરી, બધાની એક મિટિંગ કરી સામાજિક સંસ્થાઓની, અને લાગ્યું કે સરસ મજાનો કેમ્પ કરીને એક જનજાગૃતિનું અભિયાન કરીએ. તો પ્રચાર પ્રસાર થતો ગયો. ડૉક્ટર મિત્રો કોલેજોમાં, હોસ્ટેલમાં, સામાજિક સંસ્થાઓમાં, એમાં બધે પ્રવચન આપવા ગયા, સમજાવવા, અને દાતાઓનું લિસ્ટ બનતું ગયું. તો હું દિલ્હી હતો તો મને ફોન આવ્યો કે સાહેબ આ તો 1000ની આસપાસ પહોંચી જશે. તો મેં કીધું ખૂબ આનંદની વાત છે, તો આપણે 1000 માટે એટલી બ્લડ બેંકને બોલાવશું. તો જેમ જેમ રક્તદાન દિવસ નજીક આવતો ગયો તો 2000, 3000, 5000, સાહેબ આ તો 5000 લોકો ભેગા થઈ જશો, અને ખૂબ આપણી પાસે એક માહોલ બન્યો છે. આગલે દિવસે રાત્રે જ્યારે અમે સમીક્ષા કરતા હતા કાર્યક્રમની, આપણું જે આપણી આત્મી કોલેજ છે યુનિવર્સિટી, એના કેમ્પસમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો હતો. અને અમે લગભગ 10
બ્લડ બેંકને બોલાવી હતી. બરાબર. પણ જોયું કે જો 5,000થી ઉપર જાય હમ. તો એવરેજ એક બ્લડ બેંક 200ની આસપાસ ટેપ કરી શકે બ્લડ અને લઈ શકે, કારણ બરાબર. કે 5-7 કલાકમાં. હમ. તો કીધું વધારે બ્લડ બેંક બોલાવવી પડે. હમ. રાત્રે અમે ફોન કરીને જે તે સમયે ગુજરાતમાં 29 બ્લડ બેંક હતી. અચ્છા. વલસાડ વાપીથી શરૂ કરી અને પાલનપુર અને આ બાજુ કચ્છમાં હમ. 29 બ્લડ બેંકને બોલાવી લીધી કે હમ. કાલે તમે આવો અને ઓછામાં ઓછી 200-250 બોટલ લેતા આવો, જેથી કરીને તમને પૂરેપૂરી રક્તદાન તમારું થઈ શકે. હમ. બીજે દિવસે બધી જ બ્લડ બેંકો આવી ગઈ. અહીંયા મેં વ્યવસ્થા ગોઠવી હતી. સવારમાં 7 વાગે હું ને મારા મિસિસ એમ કે ભાઈ પૂજા કરીને પગે લાગી અને પછી રક્તદાન કરવા નીકળીએ. હમ. અને સમય આપ્યો તો 7:30 પહોંચવું. ત્યાં તો મને કાર્યકર્તાનો ફોન આવે છે હમ. કે સાહેબ જલ્દી આવો અહીંયા. એટલે મને થયું શું થયું છે? તો કે ના સાહેબ, અહીં તો 10,000 માણસો ભેગા થઈ ગયા છે અને લાઈનો લાગી ગઈ છે. મેં કીધું શું વાત છે? હું જ્યારે 7:30 ત્યાં પહોંચ્યો હમ. તો આખા ગ્રાઉન્ડમાં 10,000થી વધારે લોકો હમ. અને દરેક બ્લડ બેંક પાસે 100-100ની લાઈન અચ્છા. અને બધા રક્તદાન ચાલુ કરાવી દીધું. હમ. મેં પણ રક્તદાન કર્યું. અમારા ત્યારે ગવર્નર હતા સુંદરસિંહ ભાંડારીજી. હમ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કારણે મારા એકદમ નજીક, અને મને એક પુત્ર વર્તમાને. હમ. એટલે મેં એમને આગ્રહ કર્યો હતો કે ખાસ તમે આ મારા બ્લડ ડોનેશન કેમ્પમાં આવજો. હમ. એટલે ના ન પાડે છે, કારણ કે ભાઈ મંત્રી પણ છે અને નજીકનો છે તો જવું જોઈએ. બરાબર. એમને કલ્પના એવી હતી કે હશે 500-700 લોકો કેમ્પસમાં હમ. અને રક્તદાનનો કેમ્પ નાનો એવો હશે. બરાબર. જ્યારે પ્લેનમાં ઉતરીને કેમ્પસમાં સિવિલ આપણે આત્મિક કોલેજના કેમ્પસમાં એન્ટર થયા હમ. તો પેલા એના વાક્યો હતો કે શું અહીં કોઈ મેળો છે? એટલે પછી અમારા જે લેવા ગયા હતા કાર્યકર્તાએ કહ્યું ના સાહેબ, આ રક્તદાન કરવા માટે આવેલા યુવાનો છે. વાહ, અને વાહ. એ સમય સુધીમાં તો લગભગ 11:30ની વાત છે. હમ. 4,500થી 5,000 લોકોએ રક્તદાન કરી લીધું હતું. ઓહો. પછી વાહ. ફંક્શન શરૂ થયું. હમ. ફંક્શન શરૂ થયું તો એમાં વજુભાઈ વાળા તો આપણા રમૂજી છે, જી. એને સરસ વાત કરી. એ કે અમે બધા રાજકારણી તો લોહી પીએ છીએ, આ એક રાજકારણી એવો છે કે લોહી આપે છે, એમ કરીને અને ફુલસાબી હેડલાઇન બનાવી હતી વાહ. કે આ પ્રકારે. અને એટલો બધો ઉત્સાહ હતો. હમ. ઘણા બધા યુવાનો, મહિલાઓ, દરેક ધર્મના, હમ. પછી પોલીસથી માંડીને SRP અને ગામડેથી બસો ભરીને, હમ. ટેમ્પા ભરીને વાહ. યુવાનો, મહિલા બધા આવ્યા હતા. જી. કોઈ ધર્મ, કોઈ જ્ઞાતિ, કોઈ સમાજ, હમ. કોઈ ક્લબ, કોઈ બાકી નથી. હમ. અને બધાએ એમ કહ્યું કે સાહેબ આપે છે તો આપણે એક વખત તો આપીએ. બરાબર છે. અને એમ કરીને એ રક્તદાન માટેનો એટલો બધો. અને ટોટલ 2:30 વાગે બધી બ્લડ બેંકોએ હાથ ઊંચા કરી દીધા ઓહો. કે અમારી પાસે હવે ક્ષમતા લોહી લેવા પૂરી થઈ. માટેની ખાલી બોટલ જ નથી. ઓહો. અને એ સમયે આંકડો થયો હતો 7,644 બોટલનો. ઓહો. એ વાહ. એ સમયનો 2003ની વાત કરું છું. જી. એ સમયનો એક જ સમયે એક જ કેમ્પસમાં એક સાથે રક્તદાન કરવાનો રેકોર્ડ હતો. વાહ. કે વાહ. પછી સુરતવાળાએ કર્યો, પણ એ શું કર્યું, સુરતમાં 20 જગ્યાએ એમણે કેમ્પ કર્યા હતા. હમ. અને દરેક જગ્યાએ 200-200, 500-500 કરીને 10,000થી વધારે બોટલ એકત્ર થઈ હતી. હમ. પણ એક જ જગ્યાએ એક જ સમયે એક જ સ્થળે થયું હોય એવો આ સરસ મજાનો એક કેમ્પ, અને ખૂબ જનજાગૃતિનો એક સમાજને પ્રેરણા મળે એવો કિસ્સો થયો. જી. આજે પણ હું આપના માધ્યમથી, આવતીકાલે રક્તદાતા દિવસ છે. જી. અત્યારે આમ જુઓ તો રક્તદાનની પ્રવૃત્તિ વધી છે, પણ એની સામે રક્તદાનની જરૂરિયાત પણ વધી છે. હમ. રોગો વધ્યા છે, એક્સિડન્ટ વધ્યા છે, બીમારીઓ વધી છે, થેલેસીમિયા એવા રોગો છે, એનામાં નિયમિત રક્તદાનની જરૂર પડે છે. હવે તો રક્ત બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ થાય, હમ. આવી અનેક. અને બીજું કે હવે રક્તદાન ફક્ત હોલ બ્લડનું થતું નથી. હમ. એમાં RBC જુદા થઈ જાય, WBC જુદા થઈ જાય, પ્લાઝમા જુદા થઈ જાય, થેલેસીમિયા ફેક્ટર જુદા થઈ જાય, હિમોફિલિયા ફેક્ટર. એને કારણે એક બ્લડ તમે 5 થી 6 લોકોને આપી શકો છો. અચ્છા. એટલે 5 થી 6 લોકોને જીવદાન મળી શકે છે. હમ. એટલે હવે તો રક્તદાતાઓએ, હું અપીલ કરીશ કે દર 3 મહિને રક્તદાન કરે, શક્ય હોય તો. ન હોય તો દર 6 મહિને કરે. અને એમ પણ શક્ય ન હોય તો પોતાના જન્મદિવસે, હમ. કોઈ સ્મૃતિમાં, કોઈની દાદા, મમ્મી, પપ્પાની, અથવા તો જે ધર્મમાં, જે સંપ્રદાયમાં માનતા હોય એના કોઈ એવા પ્રસંગે, હમ. લગ્ન પ્રસંગે, ભાઈ ઘણા લોકો કરે છે, જી. તો આવા પ્રસંગે આપણે રક્તદાન કરીએ. અને આયોજક પણ બનીએ કે આપણી કોઈ ક્લબમાં, સંસ્થામાં ક્યાંય હોદ્દેદાર હોઈએ તો નજીકની બ્લડ બેંકને બોલાવીને આ પ્રકારના રક્તદાનના કેમ્પ આયોજન કરીએ. ગામડે જઈને પણ આ વાત કરીએ અને લોકોને એક એવો સંદેશ આપીએ કે રક્તદાન એ સાચા અર્થમાં જીવતદાન છે. એમાં ક્યાંય કોઈ સંપ્રદાય, ધર્મ, માનવ જાતિ માટે છે, હમ. અને મોટું પુણ્યનું કામ છે. જી. એ માટે થઈને આપણે નિયમિત રક્તદાતા બનીએ, એ જ મારો એક સંદેશ છે. જી. સાહેબ, આપ વ્યસ્તતા વચ્ચે પણ સ્ટુડિયોમાં આવ્યા ને સરસ વાતો કરી. ખાસ કરીને જે 2-3 કિસ્સા, જે એકદમ સેન્સિટિવ કિસ્સા આપે કીધા, તો એ તો
ખરેખર પહેલીવાર આપની પાસેથી સાંભળ્યા છે અને લોકોને પણ ખૂબ જેને કહેવાય કે આ જે ઇન્ટરવ્યૂ અત્યારે લાઈવ જે લોકોએ જોયો છે એમને પણ ખૂબ ગમ્યું હશે. સાહેબ, આપ ખરેખર રક્તદાન માટે, રક્તદાનની પ્રવૃત્તિ માટે એક દીવાદાંડી સમાન વ્યક્તિ છો અને આપની પ્રેરણાથી હજી પણ ખૂબ રક્તદાન થાય એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. આવતીકાલે પણ ખૂબ બધા કેમ્પ છે, તો મિત્રોને પણ વિનંતી કે આપણે બધા જ રક્તદાનમાં ની પ્રવૃત્તિમાં જોડાઈ જઈએ અને શક્ય એટલું બધું રક્તદાન કરીએ. અને એક સતત રક્તદાતા બનવાનો પ્રયાસ કરીએ. સતત જી, એટલે 100 જી. વખત સેન્ચુરિયન બ્લડ ડોનર વાહ, એ એક ગૌરવ હોય છે. ક્યા અને બાત. આપણે સરસ મજાનું એક આવું સુંદર ઈશ્વરે જીવન આપ્યું છે, જી, તો આવા એક સતત રક્તદાતા બનીને પણ આપણે ગૌરવ અનુભવીએ એવી જી, સૌની મારી અપીલ છે, જી, પ્રાર્થના છે, જી, જી. સાહેબ, આપનો શુભકામનાઓ છે. ખૂબ ખૂબ આભાર આપનો. મિત્રો, ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષય યજ્ઞો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર, ધન્યવાદ. વંદે ગો માતરમ. વંદે ગૌ માતરમ.